ભરૂચ જિલ્લાના આદિવાસી સમાજ દ્વારા આયોજિત સંમેલનમાં ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ પોલીસ તંત્ર પર આક્ષેપ કર્યા। તેમણે આરોપ લગાવ્યો કે આદિવાસી સમાજને સતત હેરાન કરવામાં આવે છે અને પોલીસ સરપંચ તેમજ ગ્રામજનો પર બિનજરૂરી દબાણ બનાવે છે। તેમના મુજબ આદિવાસી યુવતીઓ પર અન્યાય થવા છતાં કોઈ હિન્દુ સંગઠન સાથ આપતું નથી। તેમણે સત્તાધીશો પર આક્ષેપ કરતા જણાવ્યું કે આદિવાસીઓને માત્ર ભીડ માટે વાપરવામાં આવે છે, હક માટે કોઈ જ પગલાં નથી લેવાતા। આદિવાસી માટે કેવો પ્રકારનો પોલીસ જુલ્મ કરે છે આ આજની ઘટના છે। આ નબીપુરના પીઆઈ તે વખતે આ કીર્તનભાઈના પત્નીને એમના બેનને એટલે છોકરીની ફોઈને 11-12 વાગે બોલાવે ને કેટલા જાતના પ્રશ્નો કરે છે। લેડીઝ કોન્સ્ટેબલ વગર આ આદિવાસી સમાજ પર આવી ઘટના ઘટે છે એટલે આ મીટિંગ મારે બોલાવી પડી। મને કોઈ શોખ નથી થતો કે આદિવાસીને ભેગા કરવાના આ રીતના સમય બગાડવાનો, પણ આદિવાસી સમાજ પર આવા અનેક પ્રકારના ઘટના બને છે ને જે પ્રકારે મદદ થવું જોઈએ, સત્તામાં બેઠેલા જે પણ હોય તે નામ કોઈનો ઉલ્લેખ નથી કરતો।